सिद्धार्थ पार्क यूथ क्लब 5 दिनों तक 13वां गणेश उत्सव मनाएगा और हर दिन अलग अलग कार्यक्रम आयोजित भी किए जाएंगे। यूथ क्लब के नील कन्या सभी व्यवस्थाएं संभाल रही है। महाआरती की रात में हर दिन अलग अलग कार्यक्रम आयोजित किए जा रहे हैं। यूथ क्लब की नील कन्या कपिल चौहान, जिग्नेश व्यास, प्रकाश आचार्य, जयदीप व्यास, ऋषि बघेला, ऋषि कन्या, कौशिक व्यास, ध्रुव परमार, प्रशांत सलात, हरित पांड्या, मानस पांड्या, हेताचार्य आदि व्यवस्थाएं संभाल रहे हैं। उमेश आचार्य ने बताया। મારું નામ જયદીપ વ્યાસ છે। હું સિદ્ધાર્થ પાર્કનો રહેવાસી છું। છેલ્લા 13 વર્ષથી સિદ્ધાર્થ પાર્કની અંદર એક ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગણપતિ દાદા એ વિઘ્નહર્તા દેવ છે અને ખાસ કરીને મનુષ્ય માત્રના દરેકના વિઘ્નો હરે એવા હેતુથી સંપૂર્ણ વિશ્વ જ્યારે ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સિદ્ધાર્થ પાર્કના યુવાનો, એમાં ખાસ કરીને નવયુવાનો જ્યારે આવું એક અદ્ભુત ધર્મનું કાર્ય કરતા હોય ત્યારે સનાતન ધર્મનો હકીકતમાં એક વિજય છે। સનાતન ધર્મનો એક મુખ્ય પર્વ એ ગણેશ મહોત્સવ છે। સિદ્ધાર્થ પાર્કની અંદર છેલ્લા 13 વર્ષથી આ જે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એક સંગઠનની ભાવનાથી આ ઉજવાઈ રહ્યો છે। મહારાષ્ટ્રમાંથી આ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારથી સંપૂર્ણ વિશ્વની અંદર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગણેશ મહોત્સવ એટલે હિન્દુત્વનું એક સંગઠન, ગણેશ મહોત્સવ એટલે હિન્દુઓની સંખ્યાનું એકત્રીકરણ અને ગણેશ મહોત્સવ એટલે હિન્દુઓ બધા એક સાથે ભેગા મળી અને હિન્દુઓના દેવી દેવતાઓની ભક્તિભાવ કરે એ ગણેશ મહોત્સવ છે। તો સિદ્ધાર્થ પાર્કના દરેક રહેવાસીઓ પણ આમાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી ભાગ ભજવી રહ્યા છે। ત્યારે આપ સૌ લોકોને કહેતા આનંદ થાય કે સિદ્ધાર્થ પાર્કની અંદર દર વર્ષે ગણેશ મહોત્સવ જે થઈ રહ્યો છે એમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને દર વર્ષે કંઈક નવું આ મહોત્સવમાં જોવા મળે છે। જય સિયારામ। મારું નામ નીલ કનૈયા, હું સિદ્ધાર્થ પાર્કનો રહેવાસી છું। હમણાં જયદીપ મહારાજે કીધું એમ અમે છેલ્લા 13 વર્ષથી આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ। અમે એક જ આપના માધ્યમથી એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે વાતાવરણ શુદ્ધ રાખીએ। એટલે અમે હર હંમેશની જેમ ચાલુ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય। વિસર્જન સમયે પાણીમાં જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે જળચર જીવોને નુકસાન ન થાય તે રીતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કર્યું છે। 5 દિવસનું આયોજન હોય છે અને જુદા જુદા કાર્યક્રમ રાખેલા, નાના બાળકો માટે વેશભૂષા, મોટા માટે કરાઓકે તથા જનરલ બધા માટે આપણે મ્યુઝિકલ હાઉઝીનો કાર્યક્રમ જે કાર્તિકભાઈ અંતાણીના સથવારે રાખેલ છે। આમ જુદા જુદા કાર્યક્રમ અમે આપતા હોઈએ છીએ સોસાયટી। આવતા દિવસોમાં બીજા કાર્યક્રમ આવતા દિવસોમાં આજે અમે કરાઓકે રાખેલો છે, જેમાં અમારી પાસે લગભગ 30 જેટલા નામ આવેલા છે સોસાયટીમાંથી। આવતીકાલે નાના બાળકોનો પ્રિય એવું વેશભૂષા અને ડાન્સનો કાર્યક્રમ રાખેલ છે, ત્યારબાદ રમતગમતનો કાર્યક્રમ રાખેલ છે।